બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સની કચેરી ખાતે તાત્કાલિક લાયસન્સ માટેનો કેમ્પ યોજાયો। ફૂડ એન્ડ ડ્રગ્સનું લાયસન્સ મેળવનાર 30 જેટલા અરજદારોને તાત્કાલિક લાયસન્સ ઇસ્યુ કરાયા। પાલનપુર સેવા સદન 2 ખાતે જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સની કચેરી ખાતે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ તાત્કાલિક લાયસન્સ યોજના અંતર્ગત કેમ્પ યોજાયો હતો, જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સનું લાયસન્સ મેળવનાર અરજદારોને 30 જેટલા લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા હતા। કેન્દ્ર સરકારના FSSAI વિભાગ દ્વારા દેશમાં વેપાર અને રોજગારનો વ્યાપ વધે તે આશયથી ફૂડ એન્ડ ડ્રગ્સનું લાયસન્સ તાત્કાલિક ધોરણે મળી રહે તે માટે યોજના શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે ફૂડ એન્ડ ડ્રગ્સની કચેરી ખાતે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી ફૂડ અધિકારી દ્વારા અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અરજદારોને સમજ આપવામાં આવી હતી અને 30 જેટલા અરજદારોને તાત્કાલિક લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા હતા। કેમ્પમાં ઉપસ્થિત વેપારીઓ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનાને બિરદાવી હતી અને વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો। આજે અમને ફૂડ ઓફિસર સાહેબ શ્રી PS પટેલ સાહેબના ફોન આવ્યો હતો કે આજે આ સરકારશ્રીનો નવો કાયદો આવ્યો છે ભારત સરકારનો કે તત્કાલ લાયસન્સ સેવા જે આજથી ચાલુ થાય છે એના સંદર્ભે અમારું સમગ્ર મીઠાઈ બર્તન એસોસિએશનના બધા હોદ્દેદારો આજે ઓફિસ ખાતે ઉપસ્થિત રહ્યા। સાહેબશ્રીએ ખૂબ સુંદર માહિતી આપી અને અમને માહિતગાર કર્યા કે આ જે કાર્યક્રમથી લાયસન્સની જે સરળ પ્રક્રિયા પ્રધાનમંત્રી મોદી સાહેબે જે ચાલુ કરી છે, જેનાથી નાના લારી ગલ્લાથી મળી અને જે ટ્રેડિંગ અને રિટેલરો જે ફૂડ સાથે સંકળાયેલા છે એમને ત્વરિત લાયસન્સ મળી રહે એના માટે અમને વિશેષ માહિતી સાહેબશ્રી ઓફિસમાં આપી। શું નામ આપનું? મારું નામ રાજેશ કુમાર ચંદી પટેલ। સાહેબ, આજે જે તત્કાલ ડ્રગ ફૂડ લાયસન્સનો આપણો જે કેમ્પ રાખવામાં આવ્યો હતો, કેમ્પ બહુ જ ઇમ્પોર્ટન્ટ અને અર્જન્ટ બધા વ્યક્તિને હેરાન ના થવું પડે અને અર્જન્ટ બધાને લાયસન્સ અપાઈ ગયું છે। એક એ સરકારની બહુ સારામાં સારી એવી યોજના છે અને લોકો એમાં આ યોજનાથી લોકો હેરાન થતા બચે છે એટલે ખરેખર આ જે યોજના બનાવી છે ઓનલી 1 ડેમાં લાયસન્સ આપવું એ બહુ સારી એવી સરકારની એક યોજના છે। શું નામ આપનું? મારું નામ છે ગણેશ વિધિરાજ। હું દવાના હોલસેલ લાયસન્સ માટે આવ્યો છું।